નમસ્કાર મિત્રો, T20 વર્લ્ડ કપ 2026 શરૂ થાય તે પહેલાં જ મોટો વિવાદ સામે આવ્યો છે. બાંગ્લાદેશને ટૂર્નામેન્ટમાંથી બહાર કર્યા બાદ હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે નવો રાગ આલાપ્યો છે. સમાચાર મળી રહ્યા છે કે પાકિસ્તાન ભારત સામેની હાઈ વોલ્ટેજ મેચનું બોયકોટ કરી શકે છે. શું છે આ પાકિસ્તાનનો નવો ડ્રામો? તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું. એ પહેલાં વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્રો, તમને જણાવી દઈએ કે ICCએ T20 વર્લ્ડ કપ 2026માંથી બાંગ્લાદેશની હકાલપટ્ટી કરી દીધી છે અને તેની જગ્યાએ સ્કોટલેન્ડને એન્ટ્રી આપી છે. કારણ એ હતું કે બાંગ્લાદેશે સુરક્ષાના કારણોસર ભારતમાં ક્રિકેટ રમવાની ના પાડી હતી અને મેચો શ્રીલંકા શિફ્ટ કરવાની માંગ કરી હતી, પરંતુ ICCએ આ માંગ ન સ્વીકારી અને તેમને બહાર કરી દીધા. બસ આ જ વાત પર પાકિસ્તાન ભડક્યું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન છે, તેમણે ICC પર ડબલ સ્ટાન્ડર્ડ એટલે કે બેવડા વલણનો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે જ્યારે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારતે પાકિસ્તાન જવાની ના પાડી હતી, ત્યારે ICCએ ભારતને અલગ જગ્યા આપી હતી, તો પછી બાંગ્લાદેશ સાથે આવું કેમ કર્યું? રિપોર્ટ્સ મુજબ પાકિસ્તાન આખી ટૂર્નામેન્ટ તો રમશે, કારણ કે જો ટૂર્નામેન્ટ બોયકોટ કરે તો ICC તેમના પર કડક એક્શન લઈ શકે છે, પરંતુ તેઓ ભારત સામેના ગ્રુપની મેચનો બહિષ્કાર કરવાનું વિચાર રહ્યું છે. તમને જણાવી દઈએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ફેબ્રુઆરીએ કોલંબોના સ્ટેડિયમમાં મેચ રમવાની છે. શું તમને લાગે છે કે પાકિસ્તાન ખરેખર ભારત સામે મેચ રમવાની હિંમત હારી ગયું છે કે પછી આ માત્ર ICC પર દબાણ લાવવાનો પ્રયાસ છે? કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય ચોક્કસથી લખજો અને ક્રિકેટની આવી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.